નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઈ-લર્નિંગ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, તમે અત્યારે હાલ ધોરણ 8 અને ધોરણ 10 માં NMMS અને NTS ની પરીક્ષા લેવાય છે. એમાં આપણે એક માનસિક યોગ્યતા કસોટી એના વિશે આપણે અહીંયા ચર્ચા કરવાના છે, જે બંને ધોરણમાં સેમ હોય છે, થોડું બદલાય છે દાખલાઓમાં. એટલે કે NMS અને NTS ના જે તમારે અહીંયા શીખવાડવામાં આવે માનસિક યોગ્યતા કસોટી, એના પર તમારે ધ્યાન આપવાનું છે. અને હા વિદ્યાર્થી મિત્રો, તમે જો અમારી ચેનલ પર નવા હો અને અત્યાર હાલ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો સૌથી પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેનું નામ છે TR સુનિલકુમાર રાજપૂત. અને જો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરજો. આજના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ નંબર 1 સંખ્યા શ્રેણી ભાગ 1 સમાન સંખ્યાના ગુણાકાર ભાગાકારથી બનતી શ્રેણી વિશે આપણે અહીંયા ચર્ચા કરવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એની શરૂઆત કરીએ. સૌથી પહેલા સંખ્યાને નીચે મુજબ વિભાજિત કરી શકાય, જે આપણે કરેલી છે. પહેલું, પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા એટલે શું? તો જે સંખ્યાની શરૂઆત આપણે 1 થી શરૂઆત થતી હોય અને છેક અનંત સુધી હોય, જેમાં અંગ્રેજી આપણે n કહીશું. દાખલા તરીકે 1 2 3 4 5 6 7 8 9 10 એમ કહીને છેક સુધી આપણે એકડી બોલતા જઈએ, એ અનંત સુધી એ આપણી પ્રાકૃતિક સંખ્યા છે. તમને પરીક્ષામાં એમ પૂછ્યું હોય કે સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ, તો તમને ખબર છે કે n ની સૌથી નાનામાં નાની સંખ્યા પ્રાકૃતિક સંખ્યા 1. અને જ્યારે તમને આમ પૂછ્યું કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ, જો તમારા અંકો આપેલા હોય પ્રાકૃતિક સંખ્યા, તો અંકોમાંથી જે હોય એ લખવાનું. અને જો અનંત લખ્યું હોય તો એ આપણી સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા છે. બીજું છે પૂર્ણ સંખ્યા. અપૂર્ણ સંખ્યા એટલે શું? કે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય ઉમેરતા પૂર્ણ સંખ્યા બને. એટલે 1 ની આગળ આપણે શૂન્ય આવી જાય, જેમ કે એને આપણે અંગ્રેજીમાં કહેવાય W બરાબર 0 1 2 3 4 5. એ આપણે શું છે? પૂર્ણ સંખ્યા છે. તમને પરીક્ષામાં પૂછાય કે સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ, તો 0. અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા, તો જે તમારા અંકો આપેલા હોય એ અથવા અનંત લખેલું હોય એ તમે બતાવી શકો. તો આ પૂર્ણ સંખ્યા થઈ. આ બંનેમાં થોડું ધ્યાન રાખજો. પ્રાકૃતિક સંખ્યા હંમેશા 1 થી શરૂઆત થાય છે, જ્યારે પૂર્ણ સંખ્યા 0 થી શરૂઆત થાય છે. ત્યારબાદ આવે છે અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા એટલે કે જે સંખ્યા 1 અને પોતાના વડે જ વિભાજ્ય હોય તેવી એક સિવાયની સંખ્યાની અવિભાજ્ય સંખ્યા કહે છે. એટલે કે આપણે સીધી ભાષામાં વાત કરીએ તો કે જે સંખ્યાનો માત્ર 2 જ અવયવ પડતા હોય તેને આપણે શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ. તો એમાં કઈ આવે એ જોઈએ આપણે. તો અવિભાજ્ય સંખ્યાઓ તમારા જુઓ. અવિભાજ્ય સંખ્યામાં શું આવે? 2 3 5 7 11 13. આ બધી અવિભાજ્ય. 2 એટલે 2 એકા 2, 3 એકા 3, 5 એકા 5, 7 એકા 7, 11 એકા 11, 13 એકા 13, 17 એકા 17. તો આ બધી આપણી શું થઈ ગયું? અવિભાજ્ય સંખ્યાઓ. તમારે પરીક્ષાની અંદર કેટલા સુધી અવિભાજ્ય સંખ્યાઓ યાદ રાખવાની? 1 થી 100 સુધીમાં આવતી અવિભાજ્ય સંખ્યાઓ તમારે યાદ રાખવાની છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે 1 થી 100 સુધીમાં જે આવતી અવિભાજ્ય સંખ્યાઓ હોય એ તમારે યાદ રાખવાની છે. ત્યારબાદ આવે છે વિભાજ્ય સંખ્યા. એટલે કે એક સિવાયની સંખ્યા કે જે અવિભાજ્ય નથી તેને વિભાજ્ય સંખ્યા કહે છે. તો અહીંયા તમને બતાવી દો વિદ્યાર્થી મિત્રો કે આમાં વિભાજ્ય સંખ્યામાં એટલે કે 2 કે તેથી વધુ અવયવ પડતા હોય. દાખલા તરીકે એમાં કઈ આવે? ઉદાહરણ તરીકે 4 6 8 9 12 14. એ આપણે શું થયું? વિભાજ્ય સંખ્યા. હવે તમને જો 4 કયા ઘડિયામાં આવે? 1 માં આવે, 2 માં આવે અને 4 માં આવે. એવી રીતે 6 તો 1 માં આવે, 2 માં આવે, 3 માં આવે અને 6 માં આવે. એ રીતે 8. એટલે તમે અહીંયા જો કે જે સંખ્યાનો અવયવ 2 થી વધુ પડતું હોય, 2 કે તેથી વધુ પડતું હોય તેને વિભાજ્ય સંખ્યા કહે છે. અને જે સંખ્યાને માત્ર 2 જ અવયવ પડતો હોય એને અવિભાજ્ય સંખ્યા કહે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? તો તમે લખી શકો. સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા બોલો વિદ્યાર્થી મિત્રો. તો સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા 4 આવે. ધ્યાન રાખજો. સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ? 4 આવે. તમને એમ પૂછ્યું સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા, તો આપણે 2 થી શરૂઆત થઈ એટલે 2 લખાય. હવે આગળ બેકી સંખ્યા. બેકી સંખ્યા એટલે કે જે સંખ્યાને આપણે 2 વડે વિભાજ્ય એટલે કે 2 વડે ભાગી શકતા હોય તેને બેકી સંખ્યા કહે છે. અથવા 2 નો ઘડિયો યાદ રાખો તો ચાલે. તો
તો એવી બેકી સંખ્યા કઈ હોય? તો 2, 4, 6, 8, 10, 12 એમ કહીને છેક સુધી જાય એ આપણી બેકી સંખ્યા છે. જુઓ દેખાય છે 2 વડે. હવે આવે છે એકી સંખ્યા. તો જે સંખ્યા 2 વડે વિભાજ્ય ન હોય એટલે 2 વડે ભાગી શકાતી ન હોય તેને એકી સંખ્યા કહે. જો તમે અહીંયા 2 લખે તો અહીંયા કઈ આવશે પહેલા સ્ટાર્ટિંગમાંથી? ઉદાહરણ તરીકે જો 1, 3, 5, 7, 9, 11 એમ કહીને તમારે છેક સુધી જાય. જો અહીંયા જે સંખ્યા ના હોય એ અહીંયા એકીમાં આવે. જે બેકીમાં હોય તો અને જે બેકીમાં હોય અને પછી એક અને એકીમાં શું હોય? જે બેકીમાં ના હોય એ એકીમાં આવે અને જે એકીમાં હોય એ બેકીમાં ના આવે. આટલું યાદ રાખવાનું છે. ક્રમિક સંખ્યા. તો સંખ્યાની શ્રેણી કે જેમાં દરેક સંખ્યા તેની પહેલાની સંખ્યા કરતાં એક વધુ હોય તે ક્રમિક સંખ્યા કહે છે. જેમ કે આપણે 1 માં 1 ઉમેરીએ તો કેટલો થાય? 2, 2 માં 1 ઉમેરીએ તો કેટલો થાય? 3, 3 માં 1 ઉમેરીએ તો 4, 4 માં 1 ઉમેરીએ તો 5. તો આવી એ શું કહેવાય? ક્રમિક સંખ્યા. જે ઉદાહરણ તરીકે આપે જો 6 માં 1 ઉમેર્યું તો 7, 7 માં 1 ઉમેર્યું 8, 8 માં 1 ઉમેર્યું 9 એમ કહીને આપણે ક્રમિક. એ રીતે 100, 101, 102 આ બધી ક્રમિક સંખ્યા કહેવાય. ત્યારબાદ આવે છે સમય સંખ્યા. જે આપણા આ સંખ્યા શ્રેણીમાં એટલું બધું ઉપયોગી નથી તો એ પણ સમજવું સારું કે જે સંખ્યાને અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવી શકાય તેને સમય સંખ્યા કહે છે, જેને Q વડે દર્શાવે. દાખલા તરીકે અહીંયા આપણે લખી શકીશું 1/3, 1/3, 3/5, 8/9 એ સમય સંખ્યાઓ છે. અને બીજી પણ સંખ્યાઓ છે જેમ કે અસમય સંખ્યાઓ, આ બધી એની અંદર આવી જાય જે આપણા આ શ્રેણીમાં એટલો બધો ઉપયોગ થતો નથી. આપણે કઈ કઈ ઉપયોગ થાય એ જુઓ. ક્રમિક સંખ્યાઓ, એકી સંખ્યાઓ, બેકી સંખ્યા, અવિભાજ્ય સંખ્યાઓ, પછી વિભાજ્ય સંખ્યાઓ એ બધી આપણા આ શ્રેણીમાં ઉપયોગ થાય છે. હવે આગળ છે જો પૂર્ણ વર્ગ સંખ્યા. અપૂર્ણ વર્ગ એટલે શું? તો જે આપણે પ્રાકૃતિક સંખ્યા હોય એનો વર્ગ કરેલો હોય. જેમ કે 1 નો વર્ગ કેટલો થાય? 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81, 10 નો વર્ગ 100 એમ કહીને આ બધી વર્ગની સંખ્યાઓ લખેલી છે. વિદ્યાર્થી મિત્રો તમારે કેટલા સુધી આ વર્ગની સંખ્યાઓ યાદ રાખવાની? 1 થી 30 સુધી સંખ્યાઓનો વર્ગ યાદ રાખવાનો છે પૂર્ણ સંખ્યાનો. ત્યારબાદ આવે છે પૂર્ણ ઘન સંખ્યાઓ. અપૂર્ણ ઘન સંખ્યાઓ એટલે કે 1 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન. તો 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64, 5 નો ઘન 125, 6 નો ઘન 216, 7 નો ઘન 343, 8 નો ઘન 512, 9 નો ઘન 729, 10 નો ઘન 1000 એમ કહીને અને આ 11 નો ઘન છે 1331. તો આ ક્રમશઃ તમારે 1 થી 11 સુધી ઘન યાદ રાખવાના છે. બરોબર વિદ્યાર્થી મિત્રો. હવે આગળ આવે છે પૂર્ણાંક સંખ્યા. અપૂર્ણાંક સંખ્યા 2 છે, એક ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક. તો અહીંયા તમે જે -3, -2, -1 જોઈ રહ્યા એ ઋણ પૂર્ણાંક છે. ધન પૂર્ણાંક એટલે 1, 2, 3 એ આપણા ધન પૂર્ણાંક છે. અને શૂન્યના સમૂહના પૂર્ણાંક સંખ્યાઓ કહે છે જે વચ્ચે શૂન્ય આવે. બરોબર. તો આ પ્રકારના પ્રશ્નોમાં સંખ્યાઓની શ્રેણી આપવામાં આવે છે. આ શ્રેણીના ક્રમિક પદો એકબીજા સાથે કોઈ ચોક્કસ સંબંધથી જોડાયેલા હોય છે. આપણે આ સંબંધ શોધી આપેલ વિકલ્પમાંથી કયો જવાબ આવશે એ આપણે શોધવાનું હોય છે. તો આટલી જે મેં તમને માહિતી આપી વિદ્યાર્થી મિત્રો એ તમારે તૈયાર કરી દેવાની. અને એના અંદરથી આપણા આ માનસિક યોગ્યતા કસોટી એટલે સંખ્યા શ્રેણી ભાગ 1 માં આવા દાખલા પૂછે છે. એમાં આપણે પહેલો જોઈએ ભાગ 1 નો સમાન સંખ્યાના ગુણાકાર ભાગાકારથી બનતી શ્રેણી. એ આપણો પહેલો ભાગ છે. તો જોઈએ પહેલો દાખલો. અહીંયા 2, 4, 8, 16 બરોબર. અહીંયા 2, 4, 8, 16 આપ્યા છે. તો અહીંયા પ્રશ્ન છે તો અહીંયા શું આવે? अब વિચારો. તો તમને અહીં ઓપ્શન આપ્યો A 20, B 24, C 32 या D 1. તો અહીંયા તમને શું કે સમાન સંખ્યા ગુણાકાર ભાગાકારથી હો, બીજું કોઈ નહીં, ગુણાકાર અને ભાગાકાર બનતી શ્રેણી છે. તો 2 માં કેટલા વડે ગુણ્યા હશે? કારણ 4 થશે. તો 2 માં 2 વડે ગુણ્યા છે તો 4 થયા. 4 માં કેટલા વડે ગુણ્યા હશે? 8 થશે. 4 માં 2 વડે ગુણ્યા એટલે 8 થયા. 8 માં કેટલા વડે ગુણ્યા આવશે? 16 થશે. તો 8 × 16. તો આ બધી સંખ્યાઓમાં આપણે કેટલા વડે ગુણ્યા છીએ? 2 વડે ગુણી છે. તો જવાબ શું આવશે? 16 ને આપણે કેટલા વડે ગુણીશું? 2 વડે. તો જવાબ આવશે આપણા 32. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? અહીંયા કેટલા વડે ગુણાકાર છે? 2 વડે. ચાલો બીજો જોઈએ આવ્યો.
243, 81, 27, 9. હવે તમારે ઉલટી ક્રિયા કરવાની છે, સીધું ઉલટી. એટલે અહીંયાથી 9 થી શરૂઆત કરો તો પણ ચાલશે. અહીંયા પ્રશ્ન ચિહ્ન આપે એ તમારે જવાબ આપવાનું છે. તો અહીં તમને ઓપ્શન આપે છે 18, 6, 3, 1. ચલો 9 ને કેટલા વડે ગુણીએ તો 27 થાય, તો 9 તારી 27. 27 ને કેટલા વડે ગુણીએ તો 81 થાય, તો 27 તારી 81. 81 ને કેટલા વડે ગુણીએ તો 243 થાય, તો 3 વડે. તો આ બધી સંખ્યાને આપણે કેટલા વડે ગુણ્યા છે? 3 વડે ગુણિત છે. તો જવાબ શું આવશે? તો 9 ને અહીંયા લાવવા માટે કેટલા વડે ગુણવા પડે? 3 વડે. તો 3 વડે ગુણીએ તારા અહીંયા 9 આવે છે. ત્રીજો દાખલો 4, 20, 100, પ્રશ્ન છે 2500 અને ઓપ્શન આપેલા છે A 400, B 600, C 120 અને D 500. બરોબર. તો અહીંયા આપણે કેટલા વડે ગુણીએ? 4 ને કેટલા વડે ગુણીશું તો 20 થાય, તો 4 5 20. 20 ને કેટલા વડે ગુણીશું તો 100 થાય, 20 5 100. તો 100 ને અહીંયા કેટલા વડે ગુણીશું તો જવાબ આવશે, તો 100 ને આપણે અહીંયા 5 વડે ગુણીશું તો અહીંયા આપણે જવાબ શું આવશે? 500 આવશે. તો અહીંયા આપણે આ દાખલામાં કેટલા વડે ગુણ્યા છે? 5 વડે ગુણ્યા છે અને જવાબ શું આવશે? 500. સમજો છો વિદ્યાર્થી મિત્રો? આગળનો ચોથો દાખલો છે 4, 80, 12, 40, 36, પ્રશ્ન છે 108. બરોબર. એ રીતે આપણો દાખલો આપ્યો છે. તો અહીંયા તમને ઓપ્શન આપે છે A 32, B 34, C 20 અને 72. તો અહીંયા તમારે માર્કિંગ કરવાનું છે. જો અહીંયા એક ગેપ છે, 4 પછી અહીંયા 80 મૂક્યા છે અને સીધું એક સંખ્યા તમારે અહીંયા એકમના સ્થાનમાં સંખ્યા આપેલી છે, જ્યારે અહીંયા એકમના સ્થાનમાં શૂન્ય આપે. તો અહીંયા 4 ને સીધું 12 સાથે ગુણાકાર કરો. એટલે 4 ને કેટલા વડે ગુણીએ તો 12 આવે, 4 તરી 12. હવે 12 ને કેટલા વડે ગુણ્યા હોય તો 36 આવે, 12 તરી 36. હવે 36 ને કેટલા વડે ગુણ્યા હોય તો 108 આવે, તો 36 તરી 108. એ રીતે કર્યું છે ને. એ રીતે અહીંયા 40 તો 40 ને કેટલા વડે ગુણ્યા હોય તો અહીંયા 80 આવે, ઉલટું આવે, ઉલટું. તો 40 દુ 80. અહીંયા 4 ને 3 વડે ગુણ્યા છે આ રીતે. તો અહીંયા પણ આપણે 20 ને અહીંયા ઉલટું કરીએ તો અહીંયા જવાબ શું આવે? 20 આવે. તો અહીંયા કેટલા વડે ગુણેલું છે? 2 વડે. તો જવાબ શું આવશે? 20 દુ 40, 40 દુ 80. એ રીતે 4 તરી 12, 12 તરી 36, 36 તરી 108. અહીંયા આપણે 20 મૂકીએ તો 20 દુ 40, 40 દુ 80. એટલે થોડું ઉલટું એ જવાનું અને સીધું આવવાનું, એ રીતે કહીએ. અને હા વિદ્યાર્થી મિત્રો, તમે NMS ના વિડીયો ના જોયો તો અમારા પ્લે લિસ્ટમાં જઈને તમે જૂના વિડીયો પણ જોઈ શકશો, જે વધારે તમને સમજ પડશે. પાંચમો દાખલો છે 6, 12, 24, પ્રશ્ન છે 96. તમને ઓપ્શન આપેલો છે 36, 44, 48, 60. તો અહીંયા 6 ને કેટલા વડે ગુણ્યા છે તો 12 આવે, 6 દુ 12. બરોબર. 12 ને કેટલા વડે ગુણ્યા છે તો 24 આવે, 12 દુ 24. અને 24 ને અહીંયા કેટલા વડે ગુણીશો તો જવાબ આવશે. તો તમે જુઓ 6 દુ 12, 12 દુ 24. તો 2 નું ગુણિત છે, તો અહીંયા તમે કેટલા વડે? 2 વડે ગુણ્યા છે, તો 24 દુ 48 જવાબ આવશે. એ રીતે છઠ્ઠો દાખલો છે 30, 120, 180, પ્રશ્ન છે 300. બરોબર. અહીં તમને ઓપ્શન આપવામાં આવ્યો છે A 360, B 220, 480, 240. તો હવે તમારે અહીંયા નક્કી કરવાનું 30 ને કેટલા વડે અહીંયા ગુણ્યા છે તો 120 થાય. તો 30 ને તમે 3, 4, 12 એટલે 30 ચોક 120. બરોબર. હવે અહીંયા તમે 120 ને કોઈ ગુણવા ના જવું પડે, એટલે તમારે 30 ના ઘડિયા સાથે ગુણાકાર કરવાના છે. તો 3, 4, 12 એટલે 120. હવે અહીંયા 180, તો 3, 6, 18 એટલે 30 ચોક 180. તો હવે અહીંયા કઈ સંખ્યા વડે ગુણીશું? તો અહીંયા તમે જોજો, અહીંયા 4 વડે ગુણ્યો, અહીંયા 6 વડે ગુણ્યો, એટલે અહીંયા 5 વડે કોઈ ગુણ્યો નથી. તો અહીંયા 6 વડે ગુણ્યો તો પછી આપણે 7 વડે ગુણવાનો નથી, તો સીધા કેટલા વડે ગુણવાનો? 8 વડે. એટલે 3, 8, 24 એટલે આપણે શું આવશે? 240. એટલે અહીંયા કઈ સંખ્યાનો વડે આપણે પેલું ગુણાકાર કરવામાં આવ્યો છે? બેકી સંખ્યા વડે. જો 4, 6, 8 અને પેલા છેલ્લા 10. તો અહીંયા આપણે જવાબ શું આવશે? 240. બરાબર ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ. અહીંયા હું તમને લખતો જાઉં છું. બેકી સંખ્યા વડે ગુણિત છે એટલે કે 4, 6, 8, કારણ કે 2 તો આવે નહીં, સીધું 4 વડે ગુણાકાર, એટલે સીધું એ રીતે. જો 2 વડે ગુણ્યો તો 30 દુ અહીંયા 60 આવે, અહીંયા 60 મૂક્યા નથી. સમજ્યા ને? એવી રીતે આપણો 9મો દાખલો છે 2, 4, 12, 48 અને પ્રશ્ન ચિહ્ન મૂક્યા છે. બરોબર. તો અહીંયા તમને ઓપ્શન આપે A 96, B 144, C 192, D 240. તો અહીંયા કઈ કઈ સંખ્યા વડે ગુણિત છે એ આપણે, તો 2 ને
4 કેટલા વડે 2 દુ 4, 4 ને કેટલા વડે ગુણ્યા તો 12, 4 તરી 12, 12 ને કેટલા વડે ગુણ્યા તો 48, તો 12 2 દુ 4, 4 તરી 12, 12 ચોક 48. હવે અહીંયા જુઓ, અહીંયા 2 ને કેટલા વડે ગુણ્યા તો 2 વડે, પછી 4 ને કેટલા વડે ગુણ્યા છે 12 આવશે 3 વડે, એટલે અહીંયા 2 3 પછી 4 પછી હવે કઈ આવશે 5 વડે ગુણ્યા, તો 48 ને આપણે 5 વડે ગુણીએ તો અહીંયાથી શું જવાબ આવે? તો અહીંયા આપણે લખ્યું છે કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર, જેમ કે 2 એકા 2, 2 દુ 4, 4 તરી 12, 12 ચોક 48, 48 પંચું આપણો જવાબ શું આવે? 240 જવાબ આવે. અને 10મો પ્રશ્ન છે આપણે 3 6 12 24 48 અને છેલ્લો પ્રશ્નાર્થ છે. તો અહીંયા તમને ઓપ્શન આપેલો છે A 72, B 52, C 88 અને D 96. તો અહીંયા કઈ સંખ્યા વડે ગુણિત છે અથવા ભાગિત છે એ તમારે કરવાનું છે. 3 6 12, 3 ને કેટલા વડે ગુણ્યા તો 6, 3 દુ 6, 6 ને કેટલા વડે ગુણ્યા ત્યારે 12 આવે, 6 દુ 12, 12 ને કેટલા વડે ગુણ્યા 2 વડે, 24 ને કેટલા વડે ગુણ્યા 48, 2 વડે, તો અહીંયા આપણે કેટલા વડે ગુણવાના? 2 વડે, તો 48 દુ 96. તો અહીંયા આપણે કેટલા વડે ગુણિત છે? 2 વડે ગુણિત છે, તો અહીંયા જવાબ શું આવે? 96 જવાબ આવે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સમાન ગુણાકાર અને સમાન ભાગાકારથી આપણે જે ગુણિત કર્યા છે, તો એ પ્રમાણે આપણે આ દાખલાની ગણતરી કરવાની છે. તમને આ દાખલાની ગણતરી એકદમ ઈઝી લાગી હશે અને તમને મજા પણ પડી. તો આવા કેટલાક જેટલા ઉદાહરણ આપેલા હોય એ તમે પ્રેક્ટિસ કરજો. અહીંયા માત્ર મેં તમારા માટે 10 ઉદાહરણ લીધા છે. બાકીના જે દાખલા તમારા જોડે હોય આવા દાખલા, તો એની મહાવરો વધારે કરજો. તમને હવે આ વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને હા વિદ્યાર્થી, તમે બીજા મિત્રોને પણ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરાવજો, જેથી અમારા આવનાર વિડીયો યુટ્યુબ પર સૌથી પહેલા તમને જોવા મળે. થેન્ક યુ, ધન્યવાદ, બેસ્ટ ઓફ લક.